બ્રાહ્મણની ઓળખાણ એના જ્ઞાનથી છે. બરાબર સમજો. બ્રાહ્મણની ઓળખાણ એના જ્ઞાનથી છે, એના તેજથી છે અને એના સંસ્કારથી છે. વર્ણ બ્રાહ્મણ હોય પણ પછી સંસ્કાર ના હોય, તેજ ના હોય, જ્ઞાન ના હોય. જ્ઞાની પવિત્ર વિદ્વાન બ્રાહ્મણનો બહુ મહિમા બતાવ્યો છે. જ્ઞાની પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણોનો બહુ મહિમા બતાવ્યો છે. દેવરાજ અધર્મી હતો, વ્યસની હતો. આખું બાળપણ રમવામાં કાઢ્યું. યુવાન થયો, ખરાબ મિત્રોની સંગતમાં પડ્યો, વ્યસન કરતો થયો, મદિરા પાન કરે, ધૃત વિદ્યા ખેલે, અધર્મી થયો. લગ્ન થયા, માતા પિતાને મારે, કેવું માને નહીં. માતા પિતાએ લગ્ન કરાવ્યા કે ભાઈ લગ્ન પછી સુધરી જાય. ઘણા માતા પિતાને એવું હોય લગ્ન કરીએ સુધરી જાય, બૈરી હારી આવે. પણ એની પત્ની સારી હતી, પણ પેલી પત્ની નહીં મારવા લાગી, એનું અપમાન કરવા લાગ્યા. ખરાબ સંગ થયો, સમય વીતવા લાગ્યો, માતા પિતાનું મૃત્યુ થયું, પત્નીનું મૃત્યુ થયું, યૌવન કાર ગયો, ધન દોલત આ બધું જતું રહ્યું, બહુ જ બધું જ ફના ફાટિયા થઈ ગયું. ધન દોલત આ બધું જ જતું રહ્યું, બધું ફના ફાટિયા કરી દીધું. પહેલા જ કહ્યું છે સ્વતંત્રતા મળે એ બરાબર છે, પણ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ફેરવાય ને તો એ સ્વતંત્રતા નકામી. માતા પિતા ગયા, પત્ની ગયું, પછી કોઈ કહેવા રહ્યું નહીં, બધું જ વેચી માર્યું ખરાબ સંઘની અંદર. કોઈ દિવસ ભગવાનનું નામ નહોતું જોયું, એટલો અધર્મી. પણ સમય જતાં શરીર વૃદ્ધ થયું. આપણે આવા નહીં રહીએ. આપણે ગમે તેટલા કોસ્મેટિક લગાવીએ, વાર કારા કરીએ, પણ ઉંમર થાય એટલે દેખાય જ. છે ને ગામમાં એક મેળો હતો, અને મેળામાં એક માજી હતા, રોજ જતા, રોજ મેળામાં જાય, દર મેળામાં. 75 વર્ષ થયા, માજી મેળામાં ગયા. અને મેળામાં કેવું હોય, ચકડોળ ચાલતી હોય, બધા મજામાં કરતા હોય. મેળો ચાલુ હતો, પણ મેળો પૂરો થવાનો હતો. આ માજી મેળામાં ગયા. માજીએ જઈને એક દુકાનમાં ગયા અને કહ્યું, ભાઈ અરીસો છે? દુકાનવાળાએ કહ્યું, લો માજી, આમ તો મેળો ઉલેરી રહ્યો છે, આમ તો 15 રૂપિયા થાય, પણ તમને 10 રૂપિયામાં આપી દઉં. માજી આમ મોઢું જોયું, મોઢું ચડી ગયું. આવા અરીસાના 10 રૂપિયા તો હોતા છે? 10 રૂપિયા? હા, અમારા જમાનામાં 2 રૂપિયામાં તો કેવો અરીસો મળતો. આ તો અરીસો કેવો છે કે પેલો કે માજી એનાથી સારો આપું, લો થોડો મોટો આપું, આના 12 રૂપિયા, આમ તો 20 રૂપિયા છે, પણ તમારા 12 રૂપિયા. માજી આમ મોઢું જોયું, આ કોઈ અરીસો છે? આવા 12 રૂપિયા આના અપાય? અમારા જમાનામાં કેવું હતું, 50 પૈસામાં અરીસો, અને અરીસોમાં મોઢું જોઈએ તો કેવા જુવાન દેખાતા અમે. હું કેવી દેખાતી હતી, આ તારો અરીસો કેવો 12 રૂપિયાનો? હા, પેલો કે માજી મૂકી દો, મારા અરીસો વેચવો નહીં. માજી હવે તમે વૃદ્ધ થયા, હું તમને 1500નો અરીસો આપું ને તો એ તમે જેવા હોય એવા જ દેખાવાના. એટલે આ દર્પણ છે, સમજી લો. કેમેરામાં અને અરીસામાં બહુ ફેર છે. કેમેરો છે ને તમારા ચિત્રને પકડી લેશે, કેમેરો તમારા ચિત્રને પકડી લેશે, પણ અરીસો છે ને જેવા હશે એવા દેખાશે, જેવા હશો એવા બતાવશે. અને આ કથા એ દર્પણ છે, બરાબર સમજો. વૃદ્ધ થયો, દેવરાજનું શરીર વૃદ્ધ થયું, દુર્બળ થયું, ભૂખ્યો તરસ્યો દેવરાજ. ફરતો 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 એક ગામમાં આવ્યો.
ત્યાં એક મહારાજ શિવ કથા કરી રહ્યા હતા. દેવરાજ વિચારવા લાગ્યો, કથામાં કોઈ દિવસ ગયો નથી. દેવરાજ વિચારવા લાગ્યો કે હું કોઈ દિવસ કથામાં ગયો નથી, કથામાં જઈશ. પણ જોયું ને તો સરસ મજાનો પ્રસાદ પડેલો, અને દેવરાજ કેટલાય દિવસથી 2 દિવસથી ભૂખ્યો હતો, કંઈ ખાધું નહોતું, અનાજ નહોતું ખાધું. ભૂખ્યો તરસે દેવરાજ, એને થયું કે આ પ્રસાદ હું કથામાં જઈશ ને તો મને મળશે, કથામાં જઈશ તો કપડાં મળશે, ખાવા પીવાનું. અને એ લોભથી આ દેવરાજ કથામાં બેઠો. કપડાં અને ખાવા પીવાના લોભથી આ દેવરાજ આ કથામાં બેઠો. અને કથા ચાલુ હતી એ જ સમયે ભૂખે તરસે પીડાયેલા દેવરાજનું એ જ સમયે મૃત્યુ થયું. અને જ્યાં દેવરાજનું મૃત્યુ થયું, ભગવાનની કથામાં જ એના પ્રાણ છૂટ્યા. યમના દૂતો જ્યાં આત્માને લેવા આવ્યા ને, ત્યાં શિવજીના દૂતો આવ્યા અને કહ્યું તમે આને નહીં લઈ શકો. યમના દૂતો કે આ કેટલો પાપી છે, આને કેટલા અધર્મ કર્યા છે. ત્યારે શિવજીના દૂતોએ કહ્યું ગમે તેવો છે, પણ અત્યારે તો અમારા મહાદેવજીની કથામાં આવ્યો છે, અત્યારે એ સત્સંગમાં છે. ત્યારે યમના દૂતોએ કહ્યું કે આને બ્રાહ્મણનું શરીર આપ્યું છતાં પણ સારું કામ કર્યું નથી. આ દેવરાજે એટલા પાપ કર્યા છે કે એ પાપની સજા કઈ રીતે આપવી એ પણ અમે વિચાર કરીએ છીએ. શિવજીના દૂતો કહે છે ગમે તે હોય, પણ મહાદેવજીની આજ્ઞા છે અમને, અમે આને લઈ જઈશું. યમના દૂતો સમજી ગયા, જીવને સોંપી દીધો, દિવ્ય વિમાનમાં બેસાડી આકાશ માર્ગે નીકળ્યા. જુઓ, વિચાર કરો કે પેલો એક કલાક કથામાં બેઠો ને તો એનું મન સુધરી ગયું. આખી જિંદગી પાપ કર્યું હતું, આખી જિંદગી. આપણે તો 5 દિવસ બેસીશું. કૈલાસ ધામ આવ્યું, સાક્ષાત ભગવાન મહાદેવજીને જોયા. દૂતોએ કહ્યું જા ભગવાનને પગે લાગ અને માફી માંગ. દેવરાજ પગે લાગીને કહે છે હે પ્રભુ, એવું મારું કયું પુણ્ય, દેવરાજ હવે શું કહે છે કે એવું મારું કયું પુણ્ય કે આપના દર્શન. મહાદેવજીએ કહ્યું એ દેવરાજ, તારા જે માતા પિતા હતા ને એ મારા પરમ ભક્ત હતા. બરાબર સમજો, આ તમે જે કરી રહ્યા છો ને એ તમારા એકલાનું નહીં, તમારા આવનારી પેઢીઓનું પણ પુણ્ય છે. આવતા દીકરા છે ને એ પણ કદાચ કોઈ ખરાબ રસ્તે જાય ને તો તમારા પુણ્યથી એનું પણ મુક્તિ થાય છે. તારા માતા પિતા પુણ્ય સ્વરૂપે અંત સમયે તારા માતા પિતા મારા ભક્ત હતા, અને એટલો અંત સમયે તું મારી કથામાં આવ્યો. ભગવાન કહે છે હે દેવરાજ, આ જગતનો પાપીમાં પાપી માણસ શિવાલય જવાનો વિચાર કરે ને તો પણ એના પાપોને હું મુક્ત કરું છું. કેટલા ભોરા છે દેવરાજ. તારા માતા પિતાના પુણ્યથી તને શિવાલય આવવાનો અવસર મળ્યો, તો તમને બધાને પણ તમારા માતા પિતાના પુણ્યથી આ રામેશ્વર આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. માટે આપ સૌને મારા વંદન. અને એ કરતા પણ હું આપ સૌના માતા પિતાને વધારે વંદન કરું કે તમને આ અવસર પ્રાપ્ત થયો. ભગવાન મહાદેવજી કહે છે દેવરાજ, અંત સમયે તું મારા મંદિરમાં આવ્યો, ભાવથી કુભાવથી મારી કથા સાંભળી. ભગવાન કહે છે ધન્યમ ચ શિવપુરાણસ્ય કથા પરમ પાવની. ધન્યંચ શિવપુરાણસ્ય
કથા પરં પાવની યસ્ય શ્રવણ માત્રેણ પાપીયાનતિ મુક્તિ પરમ. એ દેવરાજ, જે મારી કથા સાંભળે, પાપી હોય કે ન હોય, એની મુક્તિ થાય છે. ભગવાન કહે છે, જ્યાં મારી શિવ કથા કહેવાતી હોય ને, તે સ્થાનથી પણ મહાસ્થાન બતાવ્યું. જ્યાં શિવ કથા થાય ને, એ સ્થાનથી પણ મહાસ્થાન છે. જ્યાં મારી કથા ચાલતી હોય, જે આવે અને કથા શ્રવણ કરે, તેને પરમધામમાં પ્રાપ્તિ થાય છે. મહાદેવજીએ દેવરાજને કહ્યું કે હે દેવરાજ, માંગ, શું આપું? દેવરાજ કહે, હું પાપી, મારા ઉપર આટલી કૃપા કરી, આપના દર્શન થયા, હવે તો એટલું જ માગીશ કે જન્મ મરણના ફેરામાંથી મને મુક્ત કરો. ભગવાન મહાદેવજીએ પાપી દેવરાજને મુક્તિ આપી. ભગવાન મહાદેવને પ્રણામ કરી શ્રી મહાત્માની આ કથા કહી છે. આવો થોડી ભક્તિ કરીએ મહાદેવજીની. આજે 5 દિવસ ખૂબ આનંદ કરવાનો છે. ઊભા થઈ અને થોડું કીર્તન કરીશું મહાદેવજીને. આ મહાત્મા એના પુષ્પ એના ચરણમાં અર્પણ કરીશું. આવો.